નર્મદા મૈયાની પરિક્રમા કાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નર્મદાના રેંગણથી રામપુરા જવા માટેનો નદીનો રસ્તો આવે છે અને આ રસ્તા ઉપર બોટથી જ જઈ શકાય, કારણ કે નર્મદા નદીમાં પાણી છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, બોટ દ્વારા પરિક્રમાવાસીઓને રામપુરા ઘાટ ઉપર લઈ જવામાં આવશે અને તેના માટે તંત્રએ તમામ બોટો મંગાવી છે. હાઈ સ્પીડ બોટો છે. 6 મિનિટના અંતરમાં આખો ઘાટનો જે રસ્તો છે તે નદીનો પાર કરશે. પંચકોશી પરિક્રમા આવનાર ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે નર્મદાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે આ વખતે ગત વખતે જે નાવડી રાખવામાં આવી હતી અને તેમાં મોટી ભીડ સર્જાઈ હતી અને મુશ્કેલી પડી હતી, તેના માટે આ વખતે હાઈ સ્પીડ બોટો મંગાવવામાં આવી છે. રફી ધણીવાલા, ન્યૂઝ રૂમ, નર્મદા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.